જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા અધ્યાયના 14મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને કર્મ થવા પાછળના 5 કારણો, સ્વયંને એમની સાથે કોઈ સંબંધ નથી, સ્વરૂપને, સ્વયંને કે આત્માને કોઈ સંબંધ નથી. કર્મો છે પ્રકૃતિને કારણે થાય છે. ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. અને હવે ભગવાન આ 5 કારણોની એના કર્મોના જે થવાના કરણ છે એમના વિશેની વાત કરે છે કે શરીર વાંગ મનોભિઃ યત કર્મ પ્રારભતે નરઃ. શરીર વાંગ મનોભિઃ યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચ એતે તસ્ય હેતવઃ. આ 5 તેના હેતુ છે, કારણ છે એવું ભગવાન કહે છે. અહીં ભગવાન શું કહે છે? નરઃ એટલે મનુષ્ય, શરીર વાંગ મનોભિઃ. મનોભિઃ એટલે મન, વાંગ એટલે વાણી અને શરીર એટલે શરીરથી. મન, વાણી અને શરીરથી ન્યાયમ શાસ્ત્રને અનુકૂળ, વા અથવા તો વિપરીતમ શાસ્ત્રથી વિરુદ્ધ, યત કર્મ જે કંઈ પણ કર્મ પ્રારભતે આરંભ કરે છે. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે શાસ્ત્રથી પ્રતિકૂળ જે કંઈ કર્મ આરંભ કરે છે, તસ્ય તેના એતે પંચ હેતવઃ. આ 5 કારણો હોય છે. તમે સારું કામ કરો છો, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું કામ કરો છો કે શાસ્ત્રની વિરુદ્ધ કામ કરો છો, ભગવાન કહે છે આ 5 જ કારણો એના હેતુ છે, 5 જ કારણો છે, બીજું કંઈ નહીં. ભગવાને પૂર્વ શ્લોકની અંદર કર્મ થવામાં 5 કારણો કીધા. એક અધિષ્ઠાન કીધું, આધાર તરીકે અધિષ્ઠાન શરીર અથવા તો શરીર જે સ્થળે છે તે. ત્યાર પછી કર્મ કરવા વાળો કર્તાની વાત કરી. ત્યાર પછી જુદા જુદા કરણ, જેમાં આપણે 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન ઇન્દ્રિયોને જોઈ. ત્યાર પછી ચેષ્ટાઓને જોઈ, 11 ઇન્દ્રિયો જે કાંઈ ચેષ્ટા કરે છે તે. અને ત્યાર પછી દૈવ એટલે કે સંસ્કાર. આ 5 કારણો બતાવ્યા છે. ત્યાં આ 5 કારણો છે ને આ શ્લોકમાં સમાવી લીધા છે ભગવાને. આપણને એમ થાય કે એમાં બતાવ્યા છે, આમાં કેવી રીતે સમાઈ જવાના છે? તો ભગવાને પહેલું વાત શું કર્યું? શરીર. તો શરીર એટલે શું થયું? તો કે અધિષ્ઠાન થયું, આધાર થયો. કર્મનો મેઇન આધાર કોણ છે? શરીર છે. પછી ભગવાને એમ કીધું વાંગ, વાક એટલે વાણી. તો વાણી છે એ કર્મેન્દ્રિય છે. તો ઇન્દ્રિયોમાંથી 10 કે 11 ઇન્દ્રિયોમાંથી ભગવાને 10 ઇન્દ્રિયોમાંથી વાણીને લઈ લીધું. તો વાણીએ બહિકરણ જેટલા છે 10 એ બધાને લઈ લીધા. પછી 3 છે એ અંતઃકરણ છે, મન, બુદ્ધિ અને અહંકાર. એમાંથી મનને લીધું, મન. તો મન છે એ અંતઃકરણ છે. ત્યાર પછી ભગવાને કીધું નરઃ પ્રારભતે એટલે શરૂ કરે છે. તો શરૂ કરવું એટલે ઇન્દ્રિયોની ચેષ્ટાઓ. ત્યાં ભગવાને જે ચેષ્ટાઓની વાત કરી હતી આ તે છે, ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે. અને ત્યાર પછી દૈવ શબ્દ છે. દૈવ એટલે સંસ્કાર, 5મા કારણ તરીકે સંસ્કાર. તો એ તો અંતઃકરણમાં રહે છે અને અંતઃકરણમાં રહેવાને કારણે ક્યાંય દેખાતા નથી. પણ જેવી માણસની અંદર સ્ફુરણા થાય છે અને સંકલ્પ બને છે અને જેમનાથી તેની જાણ ઉત્પન્ન થયેલી વૃત્તિઓને આધારે આપણને સંસ્કારોની ખબર પડે છે. માણસ જ્યારે કર્મ કરવા માટે પ્રેરાય છે, એની વૃત્તિઓ જ્યારે તત્પર બને છે અને એમના લીધે જે કર્મો થાય છે એ સંસ્કાર છે. બીજું, કોઈ પણ મનુષ્ય છે એ મન, શરીર અને વાણી, એટલે કે વાણી, મન અને શરીર, એમની પ્રધાનતાથી ક્યારેક મનની પ્રધાનતા હોય, ક્યારેક શરીરની પ્રધાનતા હોય, ક્યારેક વાણીની પ્રધાનતા હોય અને એ પ્રમાણે એ કર્મો કરે છે. હવે આ કર્મો છે એ કદાચ શાસ્ત્ર વિહિત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પણ હોય, અથવા તો શાસ્ત્ર નિષિદ્ધ એટલે કે શાસ્ત્રથી વિપરીત પણ હોય. ભગવાને કીધું છે ન્યાયમ વા વિપરીતમ. કાં તો એ ન્યાયિક હોય અને કાં એનાથી વિરુદ્ધ હોય, એટલે કે શાસ્ત્રના કહ્યા પ્રમાણે કાં પછી વિરુદ્ધ હોય. 3 પ્રકારના કર્મો, શરીરથી થતા કર્મો, વાણીથી થતા કર્મો અને મનથી થતા કર્મો.
એમાં આ 5 જ કારણો હોય છે. 3 પ્રકારના કર્મો છે, એમાં 5 જ કારણો છે. અને સઘળા કર્મો છે શેનાથી થાય છે? તો કે શરીર, વાણી અને મનથી થાય છે. કોઈ પણ પ્રકારનું તમે કર્મ લ્યો, કાં તો એ શરીરની પ્રધાનતા વાળું હશે, કાં વાણીની પ્રધાનતા અને કાં મનની પ્રધાનતા. અને એટલા માટે તો કર્મોને આપણે શું કીધું હતું? કાં તો કાયિક છે, કાં વાચિક છે અને કાં માનસિક છે. આવી કર્મોને 3 સંજ્ઞા પણ અપાયેલી હતી કે કાં તો તમારું કર્મ છે કાયિક એટલે શરીરથી થયેલું છે, કાં વાચિક એટલે વાણીથી થયેલું છે અને કાં માનસિક, આવી સંજ્ઞાઓ આપી છે. અને એમનાથી શું થાય છે? તો કે એમાં જ્યારે અશુદ્ધિ આવવાથી, એમાં જ્યારે કર્મોની અંદર અશુદ્ધિ ભળે છે, પછી એ શરીરથી થયેલું હોય, વાણીથી થયેલું હોય કે મનથી થયેલું હોય, એમાં અશુદ્ધિ ભળે ને એટલે એ કર્મ તમને બંધનરૂપ બને છે, બાંધે છે. અને એટલા માટે જ 17મા અધ્યાયમાં લગભગ 14, 15, 16 અથવા 15, 16, 17મા શ્લોકમાં ભગવાને કાયિક, વાચિક અને માનસિક તપનું વર્ણન કર્યું છે. જો તપના પ્રકારની અંદર કે કાયિક તપ છે, વાચિક તપ છે અને માનસિક તપ છે, એનું વર્ણન છે. જો આ શરીર, વાણી અને મનથી શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ન થાય ને, તો એ કર્મ કેવું થઈ જશે? તો કે તપ બની જશે. તો એ શારીરિક તપ છે, માનસિક તપ છે અને વાચિક તપ છે. 17મા અધ્યાયમાં ભગવાને એક બહુ સરસ શબ્દ વાપર્યો હતો. આપણે એ વખતે વધારે પડતી એની ચર્ચા કરી હતી. અફલાકાંક્ષી. આ પદથી શું બતાવ્યું હતું? તો કે નિષ્કામ ભાવથી કરેલું તપ છે ને એ સાત્વિક હોય છે. કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વિના નિષ્કામ ભાવથી અફલાકાંક્ષી એ કરેલું કર્મ છે, એ તપ છે ને એ સાત્વિક હોય છે. અને એનું કામ શું છે? તો કે મુક્તિ અપાવે છે, બંધન કરતા ન હોય. પરંતુ રાજસ અને તામસ નામનું જે તપ છે એ કેવું છે? તો કે બંધન કરતા છે. એ કર્મોના ફળોત્પાદન કરનારું છે, ફળોને ઉત્પન્ન કરનારું અને બાંધે છે. બીજું, શરીર છે, પછી આપણી જે કાંઈ વિવિધ ઇન્દ્રિયો છે, એટલે કે પ્રકૃતિ અને પ્રકૃતિના જે કાર્યો છે, એ બધા પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યને પોતાના સમજી કે આ મારું છે, આવી મમત્વ સમજી અને પછી એમની અંદર અહમતા આવી અને જો કર્મ કરવામાં આવે ને, તો એ કર્મની અંદર ભરેલી અશુદ્ધિ છે. નિષ્કામ ભાવથી અફલાકાંક્ષી હોય તો એ શુદ્ધ છે. પણ આ મારું છે, મારા હાથ, મારી આંખ, પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યોને જ્યારે મારું સમજીને કર્મ કરવામાં આવે તો એમાં અશુદ્ધિ ભળે છે. અને તમે અશુદ્ધિ છે એ શું કરે છે? તો કે બંધન કરતા છે. બીજું, તમારી પાસે ટોચ કક્ષાની બુદ્ધિ હોય તો એનાથી તમે શું કરી શકો? તો કે તમે સાંખ્યના સિદ્ધાંતોને તમારી બુદ્ધિ સમજવામાં મદદ કરી શકે. તમે સાંખ્યના અઘરા સિદ્ધાંતોને સમજી શકો કે આ પ્રકૃતિ, આ પુરુષ છે, આ મહત છે, આ એનું કાર્ય છે, આ ઇન્દ્રિયો છે. આ તમારી ટોચ કક્ષાની બુદ્ધિથી તમે સમજી. પણ આ શરીરનો કર્મો સાથે મારો સંબંધ નથી, આમનો બોધ નથી થતો. તમારી બુદ્ધિ ભલે ને ગમે તેવડી તેજ હોય, રાવણની બુદ્ધિ કેટલી તેજ હતી, પણ એમને કર્મ સાથેનો સંબંધ મારો કર્મ સાથે સંબંધ નથી એવું એનામાં જ્ઞાન ન આવ્યું, એટલે એ બંધન કરતા રહ્યો. એનાથી બોધ ન થાય બુદ્ધિને કારણે. જો સાધક શરીરને પોતાનું ન માને, પોતાનું ન સમજે અને પોતાના માટે કોઈ પણ એ કર્મ ન કરે, નિઃસ્વાર્થ ભાવે જ બધું કર્મ કરે, તો શરીર વગેરે ઇન્દ્રિયો, શરીર છે વગેરે જલ્દીથી શું થઈ જાય? તો કે શુદ્ધ થઈ જાય. અને આથી કર્મયોગથી કે પછી સાંખ્ય યોગથી એ કર્મ સાથેનો સંબંધ છે ને તોડી નાખે. જો જેના શરીર અને ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય તો પછી એ કાં કર્મયોગી હોય તો કર્મયોગથી અને કાં સાંખ્ય યોગથી એ કર્મ સાથેનો સંબંધ તોડી નાખે. અને બંને સાધનોથી પ્રકૃતિ અને પુરુષ સાથેનો સંબંધ વિચ્છેદ થાય ને, એ મહત્વની બાબત છે. એ તમારો સંપૂર્ણપણે શુદ્ધતા આપે છે. બીજું, જે કોઈ પરમ તત્વની શક્તિ આ સંસારનું, સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ જ શક્તિ આપણા શરીરનું સંચાલન કરે છે. શરીર પણ એમનાથી જ ચાલે છે. પણ વિવેકહીન પુરુષ છે
વિવેકહીન આત્મા છે એ સ્વયં શું સમજે છે કે આ પ્રકૃતિને હું ચલાવું છું, આ શરીરને હું ચલાવું છું, આ શરીર જે કંઈ કરી રહ્યું છે એનું ખાવું પીવું, ઉઠવું બેસવું, સૂવું ઊંઘવું, એનું વધવું ઘટવું, બીમાર પડવું કે મોટું થવું કે વૃદ્ધ થવું, એ બધું હું છું. આવું જ્યારે એ પોતાને હું સમજી બેસે છે ને ત્યારે શું થાય છે કે પોતે કર્મોની સાથે બંધાય છે. ક્રિયાને પોતાની સમજે છે ને એમને કારણે તેનાથી કર્મ શું થાય છે, સંગ્રહ થાય છે, કર્મ સંગ્રહ થાય છે. અને કર્મ સંગ્રહ છે એને બાંધે છે, કારણ કે પોતાનું સમજીને કરે છે. જ્યાં પોતે સ્વયં પોતાને જ્યારે કરતા નથી ગણતો, કર્તા તરીકે કે હું કરનારો છું એવું નથી ગણતો, તો એ જે કંઈ કરે છે ને શું બની જશે, ક્રિયા બની જશે. શું થઈ જશે? એમની સાથે પોતાપણાનો જો એનો ભાવ નહીં હોય ને તો એ ક્રિયા થઈ જશે. આ એસી છે એ મેં અત્યારે ચાલુ કર્યું તો એ ચોમાસામાં ઠંડુ જ આપે છે, મને ઉનાળામાં ઠંડુ જ આપે છે અને શિયાળામાં પણ ઠંડુ જ આપે છે. અહીં મારું બાળક સૂતું હશે ત્યારે એસી ત્રણેય ઋતુમાં એના ગુણ પ્રમાણે ઠંડક જ આપશે, એના લક્ષણ પ્રમાણે. એટલા માટે એ એની ક્રિયા છે. પણ એની માં જો એની બાજુમાં બેઠી હશે તો શિયાળામાં એ શું કરશે, એને ગોદડું ઓઢાડીને હૂંફ આપશે અને ઉનાળામાં વીંઝણો નાખીને એમને પવન આપશે. તો એની સાથે એની ભાવનાઓ ભળી છે. તો હવે એ ક્રિયા નથી, આ એસીની છે ક્રિયા છે. આમ જ્યારે સ્વયં પુરુષ પોતાને કરતા સમજ્યા વિના જો કોઈ કામ કરે ને તો એ ક્રિયા છે. અને ક્રિયા કોઈ દિવસ બંધનકારક નથી હોતી, ક્રિયા છે બાંધે નહીં. જેમ કે શરીરની અંદર શ્વાસનું આવવું જાવવું એક ક્રિયા છે, આપણે ખોરાક ખાઈએ છીએ, પાચન થવું એ ક્રિયા છે જે પ્રકૃતિ દ્વારા સ્વાભાવિક થાય છે. અને એમાં સમગ્ર બ્રહ્માંડનું સંચાલન અથવા તો સમગ્ર બ્રહ્માંડની અંદર જે કંઈ ક્રિયાઓ થયેલી છે ને એ પ્રકૃતિ કે ગુણો દ્વારા થયેલી છે. ભગવાન એવું કહેવા માગે છે કે આમાં બધા જ આ પાંચે પાંચ કારણો છે દરેક ક્રિયાઓમાં. સરસ મજાનો શ્લોક એ શરીર વાંગ મનોભિઃ યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયામ વા વિપરીતમ વા પંચ એતે તસ્ય. પૂર્ણ કરીએ. જય